નમસ્કાર, હું સુજલ દવે. સ્વાગત છે આપનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ પોઈન્ટ બ્લેન્કમાં. છેલ્લા 2 દિવસથી આરક્ષણને બિલને લઈને દેશમાં ચાલી રહેલા હાઈ વોલ્ટેજ ડ્રામામાં હું અને તમે એટલા વ્યસ્ત હતા કે હું આપને એ નથી જણાવી શક્યો કે ભાવનગર જિલ્લાના મહુવા પાસે આવેલા તલ્લી અને બાબર ગામના ખેડૂતોની પરિસ્થિતિ વિકટ છે. પાણી, સિંચાઈ અને સરકારથી થતા અન્યાયની સામે લડતા આ ખેડૂતો છેલ્લા 1 અઠવાડિયાથી અલ્ટ્રાટેક સિમેન્ટની કંપની સામે લડી રહ્યા છે. આ ખેડૂતોનો વાંક એટલો જ છે કે કંપની અહીંયા માઇનિંગ કરવા ઈચ્છે છે, જેને લઈને ખેડૂતોની ખેતી લાયક જમીન નષ્ટ થઈ રહી છે. ખેડૂત માટે આ જમીન સિવાય પરિવાર નિર્વાહ કરવાનો કોઈ ઉપાય જ નથી. સરકારે રાજ્યને શિક્ષિત બનાવ્યું છે, પણ આ ખેડૂતોને હજુ શિક્ષણ મળ્યું નથી. સરકારે રોજગારી વધારી છે, પણ આ ખેડૂતો ખેતી સિવાય બીજું કંઈ કરી શકે એમ નથી. સીધી રીતે સરકારની કોઈ પણ યોજનામાં આ ખેડૂત આવતા નથી. એકમાત્ર ખેતી એમનો વિકલ્પ છે અને એ માટે જમીન જોઈએ છે, પણ સરકારને તો વિકાસ કરવો છે, એટલે અહીંયા માઇનિંગને છૂટ આપી દેવામાં આવી છે. હવે આ ખેડૂતો જ્યારે માઇનિંગ રોકવાનો વિરોધ કરે છે, ત્યારે રૂપાણી સરકાર જે પોલીસ તંત્રને ભ્રષ્ટાચારમાં બીજો નંબર આપ્યો છે, તે પોલીસ દ્વારા ખેડૂતો ઉપર દમન ગુજારવામાં આવી રહ્યો છે. માઇનિંગને લઈને છેલ્લા કેટલાક સમયથી અહીંયા પરિસ્થિતિ વિસ્ફોટક હતી, પણ ગઈ તારીખ 2 જાન્યુઆરીના રોજ કંપની દ્વારા મોટા પાયે માઇનિંગની પ્રક્રિયા હાથ ધરાતા આ ખેડૂતો દેખાવ કરવા આવી પહોંચ્યા હતા. જે ખેડૂતો દેખાવ કરવા આવ્યા હતા તેમાં તલ્લી, ભાબર અને તેની આસપાસના ગામના ખેડૂતોનો સમાવેશ થતો હતો. ગાંધી ચિંધ્યા માર્ગે દેખાવ થઈ રહ્યા હતા ત્યારે જ પોલીસે ખેડૂતો ઉપર દમન ગુજાર્યું. ખેડૂતોને વિખેરવા 25થી પણ વધુ ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા અને લાઠીચાર્જ તો કરવામાં જ આવ્યો હતો. શાબાશ સરકાર! લાઠીચાર્જની આ ઘટનામાં મહિલા, બાળકો અને ખેડૂતોને ઈજા પહોંચી હતી. પડતાને પાટું મારતી હોય એમ સરકારે આ ઘટના અંગે 92 ખેડૂતોની ધરપકડ કરી હતી. કમાલ છે યાર. કોંગ્રેચ્યુલેશન મિસ્ટર રૂપાણી, યુ આર વર્કિંગ, રિયલી યુ આર વર્કિંગ. આ તમામ વ્યક્તિઓને આજ દિન સુધી જેલના સળિયા પાછળ રાખવામાં આવ્યા હતા. તમામનો બુધવારે જામીન પર છુટકારો થયો હતો, જેને પગલે ખેડૂતોએ ભાવનગર અને તેની આસપાસના ગામોમાં બંધનું એલાન આપ્યું હતું. આ સજ્જડ બંધ દરમિયાન સરકારની બહાદુર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી રાખ્યો હતો. હાલ ખેડૂતોની હાલત આગે કૂવા પીછે ખાઈ જેવી છે. જો જમીન આપી દે તો જીવવું કેવી રીતે, અને જમીન આપે તો જીવવું ક્યાં, પોતાના ઘરમાં કે જેલમાં? ભારે દુઃખ સાથે મારે અહીંયા કહેવું પડે છે કે છેલ્લા 2 દિવસથી હું પણ આરક્ષણની લોલીપોપ વિશે ચર્ચા કરતો હતો, જેથી આ ખેડૂતોનો મુદ્દો તમારા સુધી પહોંચાડી નથી શક્યો. આ માટે હું દિલગીરી અનુભવું છું. એનાથી પણ વધારે દુઃખની વાત એ છે કે ખેડૂતોની આ કફોડી હાલત હોવા છતાં પણ કૃષિ પ્રધાન આરસી ફળદુ ચૂપ છે. એ ચૂપ હોય ત્યાં સુધી મને કંઈ વાંધો નથી, પણ તે વાઇબ્રન્ટની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ જે ખેડૂતો જેલમાં ગયા હતા તે તમામ કોળી સમાજના હતા, અને આ કોળી સમાજ ખોબે ને ખોબે મત લેનાર કુંવરજી બાવળિયાની રાહ જોતું હતું, કેમ કે કોળી સમાજે તેમને પોતાના સમાજનો ચહેરો માન્યા છે. જોકે બાવળિયા દિલ્હીની યાત્રામાં એટલા વ્યસ્ત રહ્યા કે એમને ભાવનગર જવાનું ટાળ્યું. તેમ છતાં હું કોળી સમાજને કહીશ કે આ પ્રશ્ન જસદણના ઇલેક્શન પહેલાં જો તમે ઉઠાવ્યો હોત તો ચોક્કસ બાવળિયા મદદે આવતા. હવે પરિણામ આવી ગયું છે અને તેઓ શ્રી કેબિનેટ મંત્રી થઈ ગયા છે. સ્વાભાવિક છે કે તેમની પાસે સમય ના હોય, ખોટી આશા ના રાખો. કુંવરજી ભલે ના આવ્યા, પણ ખેડૂતોને હતું ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તો આવશે. કદાચ જીતુભાઈ કોઈ રસ્તો કાઢશે જેને લઈને ખેડૂતની જમીન બચી જાય અને સરકારનો વિકાસ પણ થઈ જાય. પણ જીતુભાઈ કોંગ્રેસથી આવનારા ધારાસભ્યોની એવી તે રાહ જોઈ રહ્યા હતા કે તેમના ધ્યાને ખેડૂતોની દયનીય પરિસ્થિતિ આવી જ નથી. અને આખી ઘટના પરથી હું ભાજપના તમામ પ્રચારકો અને તેના મતદાતાઓને હાથ જોડીને વિનંતી કરું છું, મુખ્યમંત્રી વિજય રૂપાણીને સંવેદનશીલ વ્યક્તિ કહેવાનું માંડી વાળો. જો તેમનામાં સંવેદના હોત તો અત્યાર સુધી આ મામલે તેમણે ખેડૂતોને પસંદ કર્યા હોત, નહીં કે વિકાસને. ગુજરાતમાં તો સરકાર ખેડૂતોની વ્યથા સાંભળતી નથી, પણ દિલ્હી બેઠેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ધ્યાન દોરવા માગું છું, કેમ કે આપ અહીંયાથી જ દિલ્હી ગયા છો. મહેરબાની કરીને ખેડૂતોના પ્રશ્ન ઉપર ધ્યાન આપો. મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ખેડૂતો પોતાનો મિજાજ બતાવી ચૂક્યા છે, પણ તમે આરક્ષણ બિલ ચોક્કસ લાવો, સવર્ણોને લાભ આપો, પણ આપના બિલનો લાભ શરૂ થાય ત્યાં સુધી ખેડૂતનું અસ્તિત્વ ટકી રહે એવા પગલાં ભરો. મારી આ પ્રસ્તાવના સાંભળ્યા પછી બની શકે કે ભાજપમાંથી સૂર આવે કે હું રાફેલની ચર્ચા કરતો નથી, આરક્ષણ બિલની ચર્ચા કરતો નથી અને સરકાર વિરોધી વાત કરું છું. તો મારા દર્શક મિત્રોને વિનંતી કે તમે ચેનલ બદલી શકો છો. બીજે રાફેલની પણ ચર્ચા થઈ રહી છે, આરક્ષણ બિલના ડ્રામાને પણ તમારા સુધી પહોંચાડવામાં આવી જ રહ્યું હશે. કોંગ્રેસના એ દર્શકોનું પણ ધ્યાન દોરીશ, જો એમને એમ થતું હોય કે આજે અમારી કોઈ વાત હું નથી કરી રહ્યો, તો એ પણ બીજી ચેનલ જોઈ શકે છે, કેમ કે આજે હું ખેડૂતની વાત કરીશ. કોઈ ઉઠાવે ના ઉઠાવે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત ખેડૂતનું અસ્તિત્વ નિસ્નાનાબૂદ થવા નહીં દે. જ્યાં સુધી ખેડૂતને અખબારો અને ટીવી ચેનલોમાં જગતનો તાત માનવામાં આવશે, સરકાર જગતનો તાત નહીં માને,
ત્યાં સુધી હું ચર્ચા કરીશ અને ચોક્કસ કરીશ. આજની ચર્ચા મારી ખેડૂતોની દયનીય સ્થિતિ પર જ રહેશે. મારી સાથે ચર્ચામાં જોડાયેલા છે ભાજપના કિશનસિંહ સોલંકી. આપનું સ્વાગત કરું છું. કોંગ્રેસના કૈલાસ ગઢવી પોતાનો મજબૂત પક્ષ મૂકવા માટે આવેલા છે અને પ્રથમ વખત મારા શોમાં આવે છે. આપનું હું સ્વાગત કરું છું. સામાજિક કાર્યકર વાસુદેવભાઈ પટેલ પણ આવેલા છે, ખૂબ ઝીણવટભર્યું નિરીક્ષણ કરતા હોય છે, એમનું સ્વાગત કરું છું. ખેડૂત આગેવાન બળવંતસિંહ પણ મારી સાથે જોડાયેલા છે, આપનું પણ સ્વાગત કરું છું. મહુવાથી અમારી સાથે ચર્ચામાં ફોન લાઈન પર ખેડૂતોના હક માટે લડતા કનુભાઈ કલસરિયા પણ જોડાયેલા છે, તેમનું પણ હું સ્વાગત કરું છું. ચર્ચાની શરૂઆત કિશનસિંહ તમારાથી જ હું કરી લઈશ. ભાવનગરના જે ગામડા છે તેની આ ખેડૂતોની જે મેં પ્રસ્તાવનામાં દયનીય પરિસ્થિતિ કરી, એટલે મારે એનાથી હવે આપણે વાકેફ નથી કરવાના, પણ પોલીસ 92 લોકોને 6-7 દિવસ સુધી જેલમાં રાખે અને એટલા માટે કે એ પોતાની જમીન બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ત્યાં માઇનિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે, તો એને લઈ અને પોલીસ દમન ગુજારી રહી છે એવું નથી લાગતું તમને? શ્રી સુજલભાઈ, આપની વાત જ્યાં સુધી જગતના તાતની હોય ને જગતના તાતની સાથે રહેવાની હોય તો એના માટે ભારત સરકાર ને ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. આપના 2 વાક્યોથી મને થોડો પ્રોબ્લેમ છે કે આપ સ્ટ્રેટ આપણા સૌના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને ઉદ્દેશીને બોલ્યા, અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીને ઉદ્દેશીને બોલ્યા. મારો સખત એ બાબતથી વાંધો છે કે બંને વ્યક્તિઓ એમના 24 કલાકના સમયમાંથી મેક્સિમમ સમય પ્રજાહિત માટે પ્રજાની વચ્ચે ગાળી રહ્યા છે અને અસંખ્ય પ્રજાલક્ષી અને ખેડૂતોલક્ષી નિર્ણય વિજયભાઈની સરકારે અને સંગઠનમાં જીતુભાઈની આગેવાની હેઠળ લેવાયા છે. આપે કુંવરજીભાઈ બાવળિયાની વાત કરી. ખેડૂતોનો પ્રશ્ન એકલા કુંવરજીભાઈ બાવળિયાનો, જીતુભાઈ વાઘાણીનો કે મુખ્યમંત્રીશ્રીનો નથી, આ દેશની તમામ પ્રજાનો છે, રાજ્યની તમામ પ્રજાનો છે. અને જ્યાં સુધી હવે મહુવા પર આપણે આવું તો મહુવામાં કોઈની પણ જમીન જૂટવીમાં લેવામાં નથી આવી. મારો કહેવાનો મતલબ ખેડૂતોથી અગેન્સ્ટ બિલકુલ નથી. ખેડૂતોને પડેલી તમામ તકલીફોમાં અમે એમની સાથે છીએ. ખેડૂતો ઉપર જે પણ બળ પ્રયોગ પોલીસ દ્વારા થયો એની તપાસના આદેશો આપવામાં આવ્યા છે કે બિનજરૂરી પ્રયોગ કરવામાં આવ્યો છે કે કેમ. નંબર 1, ખેડૂતો ઉપર જો બિનજરૂરી પ્રયોગ કરવામાં આવ્યો છે, બળ પ્રયોગ કરવામાં આવશે તો કોઈને પણ બક્ષવામાં નહીં આવે એવી સરકાર સ્પષ્ટતા કરી ચૂકી છે. વાત હવે જે પ્રશ્ન ઉદ્ભવ્યો છે એની, તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના એ 2 ગામડાઓમાં આ માઇનિંગનો પ્રશ્ન આજનો નથી. ત્યાં જે તે કંપનીએ આ જમીનો બાઇજ્જત ખરીદીને લીધેલી છે, એમણે પર્યાવરણીય સર્ટિફિકેટ લીધેલું છે, એમણે પોલીસ પાસે એમનું કામ શરૂ કરવા માટે પરમિશન માંગી, પોલીસે રક્ષણ પૂરું પાડવાની પોલીસની જવાબદારીમાં આવે અને ત્યાં બળ પ્રયોગની ઘટના બની તો ખેડૂતોના પ્રશ્નો પણ જોવા જઈએ તો વ્યાજબી છે કે ખેડૂતોને એ માઇનિંગ થવાના લીધે એમના પાકોને એમને જમીનને થતું નુકસાન. તો આ એક સર્વગ્રાહી પ્રશ્ન છે. એમાં બધા જ પાસાઓનો નહીં કે એકલા ખેડૂતો કે નહીં કે એકલી ઇન્ડસ્ટ્રી કે નહીં કે એકલા લોકો કે નહીં એક પર્ટિક્યુલર જાતિ, તમામ લોકોએ સાથે બેસી પર્યાવરણીય અને જમીનને થતી અસરો માટે ચોક્કસપણે સાથે બેસવું જોશે. અને જો જમીનનો બગાડ કે ખેડૂતનું અહિત થતું હશે તો ખેડૂતના અહિતના ભોગે વારે ઘડીએ ભારતીય જનતા પાર્ટીની સરકારો અને આપણી ગુજરાત સરકાર સ્પષ્ટતા કરી ચૂકી છે કે ખેડૂતો કે ખેતીના ભોગે અમારે કોઈ વિકાસ જોઈતો નથી. એટલે આવું કંઈ પણ ઓફિશિયલી ધ્યાનમાં આવશે તો 100% એના ઉપર પગલાં લેવામાં આવશે. અને અત્યારે પણ ખેડૂત ઉપર જે પણ થયું છે એના માટે તપાસ ચાલી રહી છે. જીપીસીએલે 1997માં આ જમીનો ખરીદી હતી. આપે જે કીધું ને કે આ વર્ષો જૂનો પ્રશ્ન છે. 1997માં જીપીસીએલે જમીનો ખેડૂતોની ખરીદી. કાયદો એવું કહે છે કે 5 વર્ષ સુધી ખરીદનારી જમીન સાથે કંઈ જ ન કરે તો સીધી જ રીતે વેચનાર એનો માલિક બની જાય. માઇનિંગ પહેલા થતું, સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો હમણાં 2 વર્ષ પહેલા. હા, માલિક ત્યારથી અત્યાર સુધી માઇનિંગ થતું નહોતું. હવે અચાનક માઇનિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે, એને લઈને આ વિરોધ છે. આ યોગ્ય છે? કોઈએ એ જમીનનો ક્લેમ કર્યો હોય એવો આપણી પાસે એક પણ દસ્તાવેજ હોય કે પ્રામાણિક નકલ હોય કે કોઈએ જમીન પાછી માંગી 5 વર્ષથી નહોતી વપરાયેલી કે 15 વર્ષથી નહોતી વપરાયેલી, મારા ધ્યાનમાં છે ત્યાં સુધી 15 વર્ષનું છે, 5 વર્ષ આપ કહો છો એટલે હું માની લઉં છું, પણ કોઈએ પણ ત્યાં ક્લેમ કર્યો હોય અને આ વિષય વસ્તુ બની હોય તો અલગ વાત છે. અત્યારે વિષય વસ્તુ મારા ધ્યાનમાં અને મારી સમજમાં 1997 થી એ જ જમીન પર આ ખેડૂતો ખેતી કરી અને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ એ જમીનનો પ્રશ્ન નથી. ત્યાં થતા માઇનિંગના લીધે એમની આજુબાજુની ખેતીની જમીન પર જે અસર થઈ રહી છે એને લઈને ઉદ્ભવેલો આ પ્રશ્ન. ઠીક છે, હું માનું છું આજુબાજુની જમીન, ચલો આપણે એ જમીનને છોડી દઈએ છીએ, પણ હવે એ જમીનના પણ ખેડૂતો અત્યારે મેદાનમાં આવી ગયા. આ જે 92 હતા ને એમાંથી કેટલાક એ જમીનના પણ છે. મારા ધ્યાનમાં નથી, આપ કહો છો, સ્વીકારું છું વાતને, પણ એ જમીન
જીપીસીએલ અને પછી કંપનીએ ઓફિશિયલી તમામ પ્રક્રિયાઓને અનુસરીને ખરીદી છે. 97 એમણે લીઝના 97 હું કહું છું 1997 બરાબર. લીઝિંગ માટેની પરમિશન પણ એમણે મેળવેલી છે, પર્યાવરણ પરમિશનો પણ હવે લીધી, લીધેલી છે. બરાબર છે. 97 માં જમીન લીધી. કંપની પોતાની જગ્યાએ સાચી છે. ખેડૂતોને જમીનને થતું પર્યાવરણીય નુકસાન ને જમીનને થતું નુકસાન એની જગ્યાએ ખેડૂતો પણ. વાસુદેવભાઈ, આ 5 ને 15 વચ્ચે જે અત્યારે અમારા બે વચ્ચે ચર્ચા થઈ ને એ થોડી ચોખવટ કરી દો તમે. એક્ઝેક્ટ વર્ષ તો મને પણ નથી ખ્યાલ. હું કહું છું 1997. હું કહું છું 1997 હું કહી રહ્યો છું. બીજું એવું છે કે મારો 97 તો પ્રશ્ન હતો આપણે. એ 5 ને 15 વાળી જે વાત છે ને, હું એ જ કહું છું, મારી પણ ભૂલ થઈ શકે ને. જરૂરી નથી કે હું સાચો જ છું. હા, એટલે આમાં શું છે કે કુલ મળીને કોઈ જમીનો ખરીદાય છે ને ત્યારે એ વખતે ખેડૂતોને ખબર નથી હોતી, આસપાસના ખેડૂતોને પણ ખબર નથી હોતી કે આ જમીનનો ઉપયોગ થશે, એનાથી શું થવાનું છે. હવે સ્થિતિ એવી થઈ છે કે ત્યાં જે માઇનિંગ થવાનું છે એમાંથી જે રચકણો જે કંઈ કચરો નીકળવાનો છે એની એટલે એના લીધે આજુબાજુના 10-15 કિલોમીટરના પટ્ટામાં કશું પાકવા નથી ને કોઈ રહી શકવાનું નથી, એવી સ્થિતિ થાય છે. એનો પણ આમાં મોટો વિરોધ છે. એટલે કુલ મળીને સરકારે આ તમે જે વાત કરી ને કે હેલ્થની, લોકોની ચિંતા, ઉદ્યોગપતિની ચિંતા, ભાઈ આ સરકારો ઉદ્યોગપતિઓની ચિંતા કરે છે અને બધા જ સંગઠિત હોવાને કારણે સાથે સાંઠગાંઠથી પૈસા બનાવે છે. આ બહુ સ્પષ્ટ વાત છે. એટલે ખેડૂતો એટલે મરાય છે, ખેડૂત છે એટલે મરાય છે એવું નથી, પણ હવે ખેડૂત આપી શું શકવાનો હતો. એટલે અને બીજું જે રીતે બિહેવ કરે છે ને આ લોકો, ફોર્સિસનો ઉપયોગ તમે સમજો, આ લોકોએ કુલ મળીને બધી જ એજન્સી એટલે સમાજ, સમુદાય અને સંપ્રદાયના મુખિયાઓના સમૂહોને જે વ્યક્તિઓ પસંદ કરવાનો અધિકાર હતો ને હાઈકમાન્ડે પડાવી લીધો છે. એટલે જેવું હાઈકમાન્ડ એવો રાજા થાય છે. અને હાઈકમાન્ડ છે ને ડાકુઓનું બનેલું છે. એ ડાકુઓ જે પસંદ કરે છે એ ડાકુઓને પસંદ કરે છે. એટલે લૂંટ કરવા સિવાય અને આ આખો જે મામલો છે ને આ ખેડૂતોનો, એ મામલો એટલા માટે આટલા નહીં તો તમે કોઈ પણ જગ્યાએ લાઠીચાર્જ જાય તો લાઠીચાર્જ હાથે તો છોડી દે છે. આટલા લોકોને આટલા દિવસ પૂરી રાખે છે અને મૂળ દબાવવાની વાત છે. ખેડૂતોને દબાવી આ કેસ લઈને ખેડૂતો એક વખત આવ્યા હતા અને મારે મીટિંગ પણ થઈ હતી એમની સાથે. તો એ લોકો એટલા બધા પરેશાન છે કે કોઈ સાંભળવા તૈયાર નથી. તમે કીધું આ ત્રણેય આગેવાનો, ભલે તમે નામથી કીધું છે, પણ જેની જવાબદારી બને છે, જે ત્યાંના છે, જે હોદ્દેદારો છે, વર્તમાન સરકાર કહેવાનું તો સરકારમાં બેઠા હોય એમને જ થાય ને, વિપક્ષને શું કહેવાનું. આમાં જે એક્શન લઈ રહ્યા છે, જે ફોર્સિસનો દુરુપયોગ કરી રહ્યા છે, એ ખેડૂતો સાથે જે અમાનવીય વ્યવહાર કરે છે એ જોવાની વાત છે. ગમે ત્યારે ગમે તેને અને બીજું ગાંધી ચિંધ્યા માર્ગે ચાલે છે. એ લોકો મને મળ્યા ને તારે પણ એમને કહ્યું હતું કે અમે આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે જ કરવી છીએ, પણ સરકારને તોફાન જ કરવું હોય તો દંડાવારી કરીને ગાળ દે છે કે અમારી સામે પથ્થરમારો થયો, અમારી સામે હુમલો કર્યો, અને જે કેસ બનાવવો હોય એ બધું એમના હાથમાં હોય છે. એટલે કુલ મળીને શાંત આંદોલનને આ લોકોએ જ્યારે એને પરિવર્તિત કરવું હોય ત્યારે કરી શકે છે, કરી નાખે છે. એટલે કુલ મળીને જે હક છે વાસુદેવભાઈ, કોઈ પણ વ્યક્તિનો જૂના અગ્રણી છે, એમણે જે શબ્દ પ્રયોગ ડાકુઓનો કર્યો અને ખેડૂતોને જે પણ ત્યાં ખેડૂતો ઉપર દમનની વાત છે, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તપાસ છે, કોર્ટના અધિકારી દ્વારા તપાસ છે કે ખેડૂતો ઉપર એકચ્યુઅલી કેમ પગલાં લેવામાં આવ્યા, એટલે એકલો બળ પ્રયોગ થયો પૂરી દેવામાં આવ્યા અને આટલો સમય પૂરેલા રહ્યા, એ વાત સત્યથી વેગળી છે. સત્યથી વેગળી નથી. આ દેશમાં ત્રણે ત્રણ એક જ ઓથોરિટી છે. વાસુદેવભાઈ, એમાં આપ જુનિયર રિપોર્ટ્સ, ગ્રાઉન્ડ રિપોર્ટ્સ કહી રહ્યો છું કે ગ્રાઉન્ડ રિપોર્ટ્સ લો. વિધાયિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકામાં બધી રીતે બધી જગ્યાએ આજે ત્રણ જણા કમિટી ડાકુઓ 60 વર્ષ પહેલા હતા. કુલ મળીને આ બધા એકબીજા સાથે 60 વર્ષ પહેલા હતા. નહીં, નાના અત્યારે છે, દેખાય છે ડાકુઓ. એ તો હલકા નાના ડાકુઓ હતા. બોલે છે સાંભળો તમારી દશા. હાઈકમાન્ડ જે કઈ હાઈકમાન્ડ છે એને બધાના સૂત્રો પોતાના હાથમાં લઈ લીધા છે. એટલે જેવું હાઈકમાન્ડ એવી પ્રજા. હવે હાઈકમાન્ડમાં જે દોષો દુર્ગુણો છે એટલે તમે ગમે તેવા કાયદા બનાવો ને તમે ગમે તેવું પોલીસને શિખામણ આપો ને ગમે તેવું ન્યાયતંત્રમાં કરો, જ્યાં સુધી હાઈકમાન્ડમાં દુર્ગુણો છે ત્યાં સુધી કાયદાની આક્ષેપ ના કરી શકો. આક્ષેપ વર્ષોથી કરતો આવ્યો છું ને હજુ પણ કરવાનો છું કે તમે અરે કરોડો લોકશાહીમાં બધાને પોતાના હકો મળેલા છે, પોતાની ફરજો મળેલી છે, બધાને પોતપોતાની ફરજો મળી છે, હકો મળેલા છે. એટલે વન સાઇડેડ થિયોરી ના હોય.
હંમેશા દરેક કિશનસિંહ, તમે દરેક આ ભાજપાનો જ પિક્ચર ચહેરો બતાવી રહ્યા છો. એક વ્યક્તિને બોલવાનું નથી દેતા. કોંગ્રેસનો અત્યાર તમે એક સુધી બોલવાનું નથી દેતા. તમે તમે અત્યાર સુધી એક વ્યક્તિને નહીં બોલવા દીધું. ભાજપની જે સ્ટાઇલ છે ને, તમે કોંગ્રેસનો એ બતાવો છો. ખેડૂતો પર દમન કર્યો. કોંગ્રેસને સાચી વાત કરે ને, કોંગ્રેસે બોલવાનું નથી જ્યારે દેતા. કોંગ્રેસ પ્લીઝ યાર, હાથ જોડીને વિનંતી. 2019 નું ઇલેક્શન આવશે, ભાજપને હાથ જોડીને વિનંતી કે લોકોને એની વાત રાખવા દો. ફરી પાછી કોંગ્રેસ નહીં, ટપકી પડશે ખેડૂતોના નામે, જાતિવાદના નામે, અપીઝમેન્ટના નામે, ઓહો, કોઈ 10% બેરોજગારોના નામે હા, 10% આ આંદોલન લઈને વાળા કોંગ્રેસ તૂટી પડશે. 10% આ કોંગ્રેસની સ્ટાઇલ છે. 10% વાળા આયા. તમને મેં એને પણ ભોગવી છે. ઇમરજન્સીમાં હું પણ જેલ ગયેલો છું. તમે 23 સમજો ખેડૂતોના અને નામ એવું નાખ્યા નથી. સવાલ હતા. એવો આપ છે, ઉલ્લેખ કરો. સવાલ એવો છે 10% કે ગોળીએ દીધા હતા 23 ખેડૂતોને. શાસન વ્યવસ્થાઓ જે પ્રમાણે એક વ્યક્તિના હાથમાં ડિક્ટેટરશીપની માધ્યમ જે રીતે ચાલી રહી છે, એક મિનિટ, આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ પણ કનુભાઈ કલસરિયા આપણી જોડે ફોન ઉપર જોડાયેલા છે. ખરેખર ખેડૂતોની ચિંતા કરવા માટે એ ખેડૂતો પાસે ગયેલા છે. કનુભાઈ, ઇન્ડિયા ન્યૂઝના ખાસ કાર્યક્રમ પોઈન્ટ બ્લેન્કમાં આપનું સ્વાગત કરું છું. થેન્ક યુ. બરાબર. કનુભાઈ, મને ત્યાંની પરિસ્થિતિ થોડો વાકેફ કરો. એકચ્યુઅલી જે દમન ગુજારવામાં આવ્યું છે પોલીસ દ્વારા હા, એ કલ્પનાની બહાર છે. કેમ કે આજ કાંઠાના આવા જ ખેડૂતો માટે જ્યારે હું ખૂબ લડ્યો છું ત્યારે પણ આટલે હદે દમન નહોતું જોયું. હા, ઘણું દમન હતું, એમાંથી અમે પસાર થયા હતા. એ વખતે હું ધારાસભ્ય હતો, એના કારણે કદાચ થોડી ઢીલી નીતિ રાખી હોય કે ગમે તે, પણ આ હદ બહાર. અને ખેડૂતો અને બહેનો ભાઈઓ, એમાં થોડા પ્રેગ્નન્ટ બહેનો પણ હતા, 80 વર્ષથી વધારે ઉંમરના બહેનો પણ હતા. તો આ બધા જ 1500-2000 ની સંખ્યામાં સાવ ખાલી હાથે શાંતિથી સમજાવવા માટે, ચર્ચા માટે જતા હતા કે ભાઈ તમે અમારું જયારે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, ગ્રીન ટ્રિબ્યુનલમાં ચાલી રહ્યો છે, ત્યારે તમે આ રીતે હમણાં ખોદકામ રહેવા દો અને આનું જજમેન્ટ આવી જવા દો. બરાબર. તો હજી 500 મીટર જેટલા દૂર હતા, જે છાવણી હતી એનાથી ઘણા દૂર હતા. ત્યાં જ એમના ઉપર ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા, 25 થી વધારે શેલ છોડવામાં આવ્યા. એટલે બધા ધુઆપુઆ થઈ ગયા. અને ધુઆપુઆ થઈ ગયા એમાં તરત જ લાઠીચાર્જ થયો. પછી સ્વ બચાવ માટે આખરે જે મળ્યું તેમ, જેમ આપણી પાછળ કોઈ કૂતરું પડી જાય અને આપણને ખબર વગર જયારે આપણને ફાડી ખાવા નીકળે ત્યારે આપણે જે હાથમાં આવે, આપણે ગમે એટલા અહિંસક હોઈએ તો રહી ના શકે, બચવા માટે આપણે થઈને. તો બચવા માટે એમણે આજે થોડું કર્યું. એમાં થોડી ઘણી ઈજાઓ, મામૂલી ઈજાઓ થઈ. જે પોલીસને 3 ને ઈજા થઈ, એ ત્રણેયને ઓપીડી બેઝ ઉપર, ઇન્ડોર નહીં, ઓપીડી બેઝ ઉપર સારવાર આવીને મુક્ત કરવામાં આવ્યા. છતાં પણ 92 ની ઉપર આ 307 ની કલમ લગાડી એ આ જમાનામાં કલ્પનાની વાર છે. કલ્પી શકાતું નથી કે ભાઈ આ 3 ને કાંકરી લાગી ક્યાંકથી વાગી ગઈ તો એમાં 3 જણાએ વગાડી અથવા તો 6 જણાએ કરી, 2 જગ્યાએ વાગી હોય તો પછી આ 92 ની ઉપર 307 ની કલમ, અને એમાં બહેનો પણ આવી ગયા, પ્રેગ્નન્ટ બહેનો પણ આવી ગયા, વૃદ્ધો પણ આવી ગયા. બધા જ ને આડે ધડ આ રીતે લેવા એ ખરેખર અમાનવીય અત્યાચાર છે. સરકારને લોકશાહી, આવી ભારત દેશ જેવી લોકશાહીની અંદર, અને એ તે ખેડૂતોની ઉપર, જ્યારે ખેડૂતો પોતાની જીવાદોરી બચાવવા માટે ઘણા વખતથી લડી રહ્યા છે. આમ તો સાચું કહીએ તો 30 વર્ષની વાત છે. 30 વર્ષ સિંચાઈ વિભાગમાં એક ક્ષાર નિયંત્રણ વિભાગ છે, સેલિનિટી પ્રિવેન્શન, સેલિનિટી SIPC. એટલે ક્ષાર જે દરિયાના કાંઠે વધતો જાય છે ને, એના માટે 1978 હાઈ લેવલ કમિટી બનેલી. અચ્છા. અને ત્યારે એવો નિર્ણય લેવામાં આવ્યો કે ખેડૂતોને બચાવવો હોય દરિયા કાંઠે, તો દરિયા કાંઠે ક્ષાર નિયંત્રણના પ્રોજેક્ટ બનાવવા જોઈએ. પણ પછી હાઈ લેવલ કમિટી 2 બની અને એનો રિપોર્ટ 1982 માં આવ્યો અને એને ફાઇનલ કર્યું કે ભાવનગર થી ઉના સુધીનો દરિયા કિનારો પણ આ રીતે બંધ કરી દેવો જોઈએ. અને એટલા માટે મેથળા નામનો જે બંધારો બનાવવાની વાત છે એ કાગળ ઉપર 85 થી ચાલી રહી છે, 85 થી, એટલે લગભગ 30 વર્ષ કરતા વધારે ટાઈમ થયો ત્યારથી કાગળ ઉપર આ યોજના છે. એ સમયગાળામાં મહુવાની અંદર 2 આવી યોજનાઓ મોટી મોટી બની ગઈ, બીજી 2 નાની બની ગઈ, પણ તળાજાની આ યોજના ન બની. અને એટલા એ જ કારણે કે ખેડૂતો પાણી ઝંખે છે. જો આ યોજના બની જાય તો ખેડૂતોને પાણી મળે. તો આજે જે 2-4 ખેડૂતોએ જમીન વેચી છે ને, જેની અંદર અત્યારે ખાણકામ થઈ રહ્યું છે, બીજા 50 ખેડૂતોએ વેચેલી જમીન છે પણ એમનો કબજો છોડવા તૈયાર નથી. પણ આ લોકોએ 52,000 માં વેચી હતી 1 વીઘો, એ 97 માં, પણ એને પાછા વધારાના 2 લાખ રૂપિયા અલ્ટ્રાટેક કંપનીએ ચૂકવ્યા.
ઓફ ધ રેકોર્ડ બરાબર. ગમે તે રીતે રખાણ કરી દે. અને એવી લાલચમાં આ લોકો આવી ગયા. જો પાણી મળે તો આ ક્યાંય લાલચમાં આવવાના નહોતા. એટલે બાકીનાને હવે ડર છે. 1700 હેક્ટર જમીન છે કુલ 13 ગામની. તો એક વખત અહીંથી આ શરૂઆત થઈ એટલે બાકીના ખેડૂતોએ જેને જમીન વેચી નથી એની પણ ઈસી મળી ગયું છે, એન્વાયરમેન્ટ ક્લિયરન્સ MOEF માંથી એમને પણ આપી દેવામાં આવ્યું છે. એ બીજો કેસ ચાલે છે. પાછો આ 2 ગામનો કેસ આગલી હરોળમાં છે. બીજા વર્ષે જે મળી છે મંજૂરી એ 700 હેક્ટરની છે. આ 197 હેક્ટરની મંજૂરી મળી અને બાકીની જે 800 હેક્ટરની છે અત્યારે એ ત્યાં લાઈનમાં છે. ત્રણેયનું એક આખું 1700 હેક્ટરનું ગ્રુપ છે. મારે એ કહી દેવું જોઈએ કે 2016માં જૂન મહિનામાં આ 1700 હેક્ટર માટે પબ્લિક હિયરિંગ લોક સુનાવણી થઈ અને એને 3 ભાગમાં એ લોકોએ વેચી નાખી. આવી રીતે લોકોને ભાગલા પાડીને સહેલું પડે ને એટલે 3 સુનાવણી કરી. એક 1700 હેક્ટર માટે નજીક 5 કિલોમીટરની અંદર 3 સુનાવણી કરી અને ત્રણેયમાં હું હાજર હતો. ત્યારે મોટી સંખ્યામાં આ બધા 17 ગામના લોકો હાજર હતા. અને એમાં અત્યારે જે જમીનમાં માઇનિંગ થાય છે ને એ ભાઈનું વિડીયો ક્લિપિંગ પણ છે, મારી પાસે પણ છે. એ ભાઈને પણ કીધું કે અમે જમીન આપવાના નથી. બધાએ 100% વિરોધ કર્યો. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતને વિડીયો મોકલી આપજો. અને કનુભાઈ તમે ફોન લાઈન પર ઉપલબ્ધ રહેજો. ભાજપના નેતા કિશનસિંહ આપની સાથે વાત કરવા માંગે છે પણ મારે એક નાનકડો બ્રેક લેવો પડશે. ફોન લાઈન પર આપ રહેજો અને ચર્ચાને અહીંયા રોકું છું ને એક નાનકડા વિરામ પછી તરત જ આપનો સંપર્ક કરીશ. એક નાનકડો બ્રેક, ચર્ચા આગળ ચાલશે. બ્રેક બાદ આપનું ફરીથી એક વખત સ્વાગત છે. કનુભાઈ આપનું વિશેષ સ્વાગત છે કારણ કે આપ ખેડૂતોની સમસ્યામાં અત્યારે ત્યાં ઝઝૂમી રહ્યા છો અને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત માટે સમય કાઢી રહ્યા છો. જી આભાર. કનુભાઈ આપે મને કીધું કે 3 જ પોલીસ કર્મચારીઓને OPD સારવાર લીધેલી હતી, એટલી જ ઈજા પહોંચી હતી ઘર્ષણના બનાવમાં. તો 392 વ્યક્તિ સામે કઈ રીતે દાખલ થઈ? એ જ મોટો કોયડો છે, સરપ્રાઈઝ છે, આશ્ચર્યજનક છે કે આ કઈ રીતે હોઈ શકે, થઈ શકે. અને એવો ઈરાદો તો બિલકુલ હતો જ નહીં. જેબની સ્વ બચાવમાં આખરે જે કઈ હાથમાં આવ્યું એ લોકોએ બચવા માટે કઈક કર્યું અને વાગી ગયું થોડું. તો આટલી ઈજાની અંદર આવી કલમો 92 વ્યક્તિઓ ઉપર જે હાથમાં આવ્યો બધા જ ની ઉપર લગાડી દેવી એ ખરેખર બહુ લોકશાહીનું હનન છે. આ લોકશાહીનું હનન છે. પોલીસ તંત્રને ભગવાન સદબુદ્ધિ આપે. આના ઉપર તો ખાલી એટલું જ કહી શકીશ કેમ કે તેમના નામકરણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી જ લીધું છે એટલે હવે તો સદબુદ્ધિનો પ્રશ્ન છે. પણ કિશનસિંહ ભાજપના નેતા અત્યારે સ્ટુડિયોમાં હાજર છે ને આપની સાથે વાત કરવા માંગે છે. આપ જ્યારે પ્રતિક્રિયા આપતા હતા ત્યારે એમણે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કિશનસિંહ શ્રી કલસરિયાજી, રાજકીય રીતે નહીં પણ આપ ખેડૂતો માટે જે આપની ટોટલી રાજકીય લાઈફમાં અને સામાજિક લાઈફમાં ખેડૂતો માટે આપ લડ્યા છો, લડી રહ્યા છો એ બદલ આપને અભિનંદન. રાજકીય અવલોકન હું આપના માટે નહીં કરું, આપ વરિષ્ઠ છો, પણ એ ચોક્કસ કહીશ કે જે પોલીસ રિપોર્ટ કહે છે એ પ્રમાણે આ જે પણ ખેડૂતો ભેગા થયા હતા એમણે ફેન્સિંગ સુધી પહોંચી ગયા હતા. ફેન્સિંગને કદાચ ઉખાડી ફેંકવાનો ટ્રાય કર્યો હતો અને પોલીસ રિપોર્ટની હું વાત કરું છું, ઇન્ડિવિજ્યુઅલી વાત નથી કરતો. અને એના પછી પોલીસે બળ પ્રયોગ કરવું પડ્યું અને એમાં પથ્થરમારો થયો, 3 પોલીસને ઈજા થઈ અને રાજ્ય સરકારે પોતાની જવાબદારીમાં આવતી જવાબદારી ત્વરિત નિભાવી અને DSP કક્ષાના અધિકારીને એની તપાસ કરવાનું કીધું છે. પોલીસ કંઈ પણ કરે અલ્ટિમેટલી કોર્ટની મેટર છે. કોર્ટમાં બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જ જતું હોય છે. પણ વાત ગંભીર બની છે 92 લોકો સામે, 92 ખેડૂતો સામે, એટલે રાજ્ય સરકાર પણ ચિંતિત છે. પણ બીજી એક અગત્યની વાત, આપના મુદ્દાઓ ખેડૂતલક્ષી અને સ્થાનિક હતા, બહુ સરસ હતા, અભ્યાસુ હતા. પણ ત્યાં જે પણ લોકો આ વિરોધ કરવા હાજર થયા હતા એમાંથી જે ખેડૂતોએ જમીન વેચી છે એમાંનો એક પણ ખેડૂત ત્યાં હાજર નહોતો. એ પણ એક સત્ય હકીકત છે જે આપના કહેવામાં રહી ગઈ હતી. એટલે મારે આપને કરેક્શન કરાવવું હતું કે જે પણ આપ વાત કરી રહ્યા છો 1700 હેક્ટર જમીનની, તો એ જમીનના પૈસા ઓલરેડી અપાઈ ગયા છે. આપ કહો છો એ પ્રમાણે ઓફ ધ રેકર્ડ કંપનીએ 2 લાખ રૂપિયા વધારાના ચૂકવ્યા છે. એટલે જે વેચાણ કરેલા ખેડૂતો છે એમને વાંધો નથી, પણ એ વેચાણના લીધે, એ ખેતીની જમીનના લીધે બાકીની ખેતીની જમીન ઉપર જે અસર થઈ રહી છે એના લીધે આ પ્રોબ્લેમ ઉદ્ભવ્યો છે. અને ખેડૂતોને એમ છે કે ખાણની પરમિશન અહીંયા મળી છે તો બીજી જમીનોમાં પણ આ પરમિશનો પોસિબલી હવે આવનાર ભવિષ્યમાં મળી શકશે અને ત્યાં પણ ઔદ્યોગિકરણ થઈ શકશે. એટલે વાતના બંને પહેલુઓ છે. મારે આપનું એ તરફ ખાલી ધ્યાન દોરવું હતું. કૈલાસભાઈ,
1700 હેક્ટરમાંથી માત્ર 125 હેક્ટર જેટલી જમીન 20 વર્ષ પહેલા ટુકડે ખરીદવામાં આવી છે, અલગ અલગ છે. અને એના કારણે એક જગ્યાએ ખરીદેલી જમીનમાં જયારે ખાણકામ થાય ત્યારે આજુબાજુના ખેડૂતો પણ ખેતી ન કરી શકે, એની ખેતી આપોઆપ જ નષ્ટ થાય અથવા તો અને એના કારણે એ મજબૂરીથી વેચવા પ્રેરાય. આ જાતનો ઈરાદો આ કોર્પોરેટ કંપનીઓને ભાવે છે, એ ધરાવતા હોય છે. નહીં જી, આપ અને ગુજરાત સરકાર તમામ ખેડૂતોનું ક્યાંય અહિત નહીં થવા દઈએ. ખેડૂતોના ભોગે આપણે ઔદ્યોગિક વિકાસ નથી જોઈતો, એ આપણે ક્લિયર ઓલરેડી ગુજરાતમાં કરી ચૂક્યા છીએ. આપને ખ્યાલ છે કે જે 20-30 વર્ષથી કાગળ ઉપર ચાલે છે મેથલા બંધારો દરિયાકાંઠે એક નદી ઉપરનો પ્રોજેક્ટ, આખરે નથી જ કરતી સરકાર. ત્યાંના લોકો જાતે કરી નાખ્યો, જાતે કર્યો આખરે. જેવો કાચો પાકો થયો એમાં થોડું પાણી ભરાયું, થોડા ખેડૂતોને ફાયદો મળ્યો, પણ સરકાર આ ઈરાદાપૂર્વક ન કરતી હોય એવું સ્પષ્ટ માની શકાય એમ છે કે એ કોર્પોરેટ લોબીને મદદ કરવા જ આ બંધારો નથી બનાવતા. અને મને એ અનુભવમાંથી હું પસાર થઈ ગયો છું કે અહીંયા જયારે અમારો આવો એક પ્રોજેક્ટ ચાલુ હતો, એ પ્રોજેક્ટ નસીબ જોગે પૂરો થયો ત્યારે અમારા હાઈકોર્ટમાંથી હારી ગયેલો કેસ અમે સુપ્રીમ કોર્ટમાં જીત્યા હતા નિરમાની સામે, અને નિરમાને હટાવી શક્યા ડ્યુ ટુ વોટર. જો ખેડૂતોને પાણી મળે તો આ જે ખેડૂતોએ અત્યારે જમીન વેચી છે ને એ પણ જાનના ભોગે પણ પૈસા પાછા ચૂકવીને પણ એ જમીન વેચે નહીં અને પાછી મેળવે. એટલે પાણી માટે શા માટે સરકાર નિષ્ક્રિય છે? આ બંધારો શા માટે નથી? અને આપને જાણ કરું, આપ બધાને જાણ છે જ કે આનંદીબેન મુખ્યમંત્રી બન્યા તરત જ 4 મહિના પછી એમણે શિહોરની અંદર એક કાર્યક્રમ રાખેલો, અને એ વખતે શિહોરમાં એમણે એક મોટી જાહેર સભામાં જાહેર કર્યું હતું કે 85 કરોડના ખર્ચે મેથલા બંધારો બનાવવામાં આવશે ભાવનગર જિલ્લામાં. એને આટલા વર્ષ થયા પણ એમ છતાં બિલકુલ હલચલ જ નથી, કોઈ મંજૂરી નથી. બનવાની વાત તો હજી દૂરની વાત છે. તો આનો અર્થ કે ચોખ્ખી સાંઠગાંઠ આ ઉદ્યોગની લોબી, સિમેન્ટ કંપની વાળી લોબી અને સરકારની વચ્ચે છે, એ આની આ રીતે ફલિત થાય છે આના ઉપરથી. એના માટે સૌએ જાગૃત બની અને સરકાર ઉપર નૈતિક દબાણ લાવવું જોઈએ કે મેથલા બંધારો શા માટે એનું કાર્ય નથી થતું. એ બંધારો થાય એટલે અત્યારે પણ ખાણકામ કરવા વાળા જે માઇનિંગ કરી રહ્યા છે ને અત્યારે પણ ભાગી જાય. હમણાં મેથલા બંધારાનું કામ ચાલુ થાય ને તો એ પણ કે તો ખેડૂતો એને પગ મૂકવાય ના દે, આપોઆપ જ જતા રહે. આવું હું માનું છું. કનુભાઈ, તમે આ મેખલાની વાત કરી રહ્યા છો, હું અત્યારે તમને સુરત અને નવસારીની પણ વાત કરી રહ્યો છું. ત્યાંના ખેડૂતોની અને અહીંના ખેડૂતોની આપણે ચર્ચા ના કરવી જોઈએ. ત્યાં ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે, બુલેટ ટ્રેન નીકળી રહી છે અને આને વિકાસ કહેવાય. હવે કૈલાસભાઈ જવાબ આપશે. વાસુદેવભાઈએ જે વાત કરી કે ગાંધી ચિંધા રાહ ઉપર આંદોલન ચાલતું એવું કમિટમેન્ટ આપેલું ખેડૂતોએ જેમને મળવા આવ્યા ત્યારે, પણ એ ખેડૂતોને એક ખબર તમારે સલાહ દેવા જેવી હતી કે આ ખેડૂતો જે ગાંધી ચિંધા રાહ ઉપર જે સરકાર સામે તમે આંદોલન કરી રહ્યા છો એ સરકાર ગોડસેની આઈડિયોલોજી પર ચાલવાવાળી, ગાંધીજીની આઈડિયોલોજીની હત્યા કરવાવાળી સરકાર છે. એટલે એનાથી તમારે આશા ન રાખવું જોઈએ. અને આ સરકારનો આખો મેનેજમેન્ટ વ્યવસ્થા છે એ હિટલર શાહીથી ચાલે છે. લીગની સલાહ પર ચાલનારી સરકાર નથી. અમને બોલવા દો, હું નહીં બોલું. મુસ્લિમ લીગની સરકાર, અમે મુસ્લિમ લીગના સહારે ચાલતી સરકાર નથી, એમની સલાહ લઈને ચાલતી સરકાર નથી. મુસ્લિમ લીગ સાથે શ્યામા પ્રસાદ મુખર્જી, તમારા શ્યામા પ્રસાદ મુખર્જી મુસ્લિમ લીગ જોડે સરકાર બનાવી હતી, કોંગ્રેસ નથી બની ક્યારે? તમે ઇતિહાસ ચેક કરો ભાઈલા. તમે થોડો વાંચીને આવો. વાંચીને જ આવ્યા છે, વાંચીને જ આવ્યા છે. તમારા શ્યામા પ્રસાદ મુખર્જી સરકાર બનાવી તમારી મુસ્લિમ લીગ જોડે આખા દેશે જોયું છે. કોંગ્રેસે ક્યારે નથી કર્યું? કેરાલામાં કોણ હતું તમારું? કેરાલામાં તમારું ભાગીદાર કોણ હતું? સૌથી મોટો કેરાલામાં ભાગીદાર કોણ હતું? પહેલા શ્યામા પ્રસાદ મુખર્જી તમારા કેરાલામાં કોણ હતું? જેના કારણે દેશના ભાગલા પડ્યા. કેરાલામાં ભાગલા માટે તમે લોકો જવાબદાર છો, એ તમને ખબર નથી. એક રાષ્ટ્ર નિશાન બોલવાવાળા કાશ્મીરમાં આતંકવાદીઓનો સહકારથી પેલી સરકાર જોડે બેઠા હતા. અરે તમે બેઠા હતા ત્યાં કને. તમારા નેહરુજી છે, તમે કાશ્મીરને યુનો. અરે તમારા તો કોઈ આ શું છે? ઇતિહાસ સમજણ એક લોહીનો ટીપકો વહાય ને એ શું વાતો કરે અને હવે ખેડૂતોની વાતો કરવા આવે. સાહેબ, આ સરકાર ખેડૂત વિરોધી તો છે જ, એ મુદ્દો નથી. તમારી જેમ લોહી 307 ખાલી 800 જણને 6 લાખ કરોડ કે 5000 કરોડ આપ્યા. જાણાને 307. જો હવે તમારે આ રીતે ડિબેટ કરશે, હું ઉભો થઈને જાઉં છું. કોઈને બોલાવે પોતે તમે બેસીને વાત કરો. કૈલાસભાઈ, તમે બેસીને વાત કરો.
કૈલાસભાઈ તમારામાં રઉ ફલીઉલ્લાહની હત્યા થઈ હતી તમારામાં રઉ ફલીઉલ્લાહની હત્યા થઈ હતી રઉ ફલીઉલ્લાહની હત્યા થઈ હતી કોણ જવાબદાર હતો તમે લોકોને ડરાવો ધમકાવો માંગો છો રઉ ફલીઉલ્લાહની હત્યા કરી તમે ડરાવતા હતા ગુજરાતના હોમ મિનિસ્ટરની હત્યા થાય છે આજ સુધી તમારા રઉ ફલીઉલ્લાહની હત્યા થાય છે તો આ ધંધા કરે રાજેશ પાયલોટજીનું મૃત્યુ થાય છે માધવરાવ સિંધિયાજી આકસ્મિક મરી જાય છે કામ કરવાનું બંધ કરો આનો પણ જવાબ આપો તમે બંધ કરો હમણાં શીખાડતા હતા કે અમે પોલીસને શીખાડ્યો છે કે ખેડૂતો જોડે પ્રેમથી બિહેવ કરવામાં આવે તો હમણાં ખેડૂતો શું થયું આપણે જોઈએ છે કે 307 થયું અને સામે આજ સરકાર શું કરવા માંગે જો કે ગુજરાતના અહીંયા ગાંધીનગરમાં માત્ર ઉદ્યોગપતિઓની ચમચાઈ કરવા માટે અને એના માટે લાલ જાજમ પાથરી બેઠા છે અને પોલીસના અધિકારી શીખાડે છે અધિકારીઓ જો તમે એકદમ પરફેક્ટ છે એકદમ શબ્દ છે પરફેક્ટ છે કારણ કે આજ ઉદ્યોગપતિઓ સામે ફરવા માટે લોકો શું કર્યું છે પોલીસ ટેંગી આપે તમે ગુડ મોર્નિંગ કે બોલવાનો ગુડ ઇવનિંગ કે અરે ભાઈ અન્નદાતાને હાચવો અન્નદાતા હશે તો બધું ચાલશે અરે તમે કાલ તમે 10% અનામત આપ્યો શું 14 પાટીદારના છોકરાઓ જે ગુજરી ગયા એનાથી માફી માંગી તમે એના માટે સંદેહ કર્યું તમે બતાવો ને તો તમારો કાલ કોણ નતો કાલ તમારો કોણ નતો તમે આજ સુધી દેશને તોડવા છે તો ક્યાંથી આવે એક હિટલરવાદ શાહીવાળા સરકાર સામે લડવું છે એના સામે તો આપણે આવી લડાઈ આપવાની છે એમને આજ દેશ માટે શું કરે તમે વિચારો આજ દેશના ખેડૂતો બેરોજગાર બધું કોઈ કામ કર્યું નથી 2 કરોડ નોકરી કે ગામડે 15 લાખ લેવા અમે ગામડે સ્થાનિક બજારો અપનાવવાની તૈયારીઓ કરી દીધી છે ખેડૂતોને શું મળે છે ખેડૂતોને પૈસા શું મળે છે અરે 2 રૂપિયા કિલો ખેડૂતો માલ લો છો અને 200 રૂપિયા વેચો છો તમે ખેડૂતોને શું આપો છો તમે ખેડૂતો લૂંટવા માટે સરકાર છે આ માત્ર ખેડૂતોને ખેતમાંથી કેહેર પેદાશ કે મફત ભાવ પાડી લેવાય અને પછી વ્યાપારીઓ ધંધો કરે એ કરવાની સરકાર છે પ્રદેશના ખેતીના આંકડા લો અરે તમે જો તમે ખેડૂતોને માફ કરો અરે જૂઠ બોલવાની સરકાર છે જનક ઉત્પાદનો છે કોંગ્રેસની સરકાર નથી કીધું કીધું ખેડૂતોને દેવા માફ કરીશ અને કર્યા આવતા સરકાર 10 દિવસના અંદર કર્યા અને તમે સરકાર જો એ નામ ઉપર સરકાર બનાવી સરકાર બનાવીને શું કર્યું ખાલી 800 ખેડૂતો ભારતીય જનતા શું કર્યું નહીં મારે તો ઉદ્યોગપતિને સાચવવા છે 3,60,000 કરોડ રૂપિયા ઉદ્યોગપતિને માફ કર્યા પણ કિસાનો નાના કિસાનો કર્જા માફ ન થાય કિસાન તો અંદાતા કહેવાય એને કર્જા માફ ન થાય ઈ રાંધશે પાકાવશે અને ખાશે આપણે જોવાની આપણે ઉદ્યોગપતિઓ સાચો આ એ વાઇબ્રન્ટ ગુજરાત કેટલા કરોડ રૂપિયાનો એમઓયુ થાય છે કેટલો ઇમ્પ્લિમેન્ટ થાય છે આમાં કેની કટકી થાય છે કોણ પૈસા ખાય છે એના માટે સી બેઠા છે ભાઈ તમારે શું કર્યું ચૂક આવે છે ગુજરાતનો વિકાસ સાચો હોય તો સૌથી પહેલા હું એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું પણ મને ખબર છે કે આ ગુજરાતનો વિકાસ જો તાઇફા ચાલી રહ્યા છે અને અંડર ટેબલ તમે ધંધા કરી રહ્યા છો જમીનોનો સોદા કરી રહ્યા છો ખેડૂતોને પાયમાલ કરી રહ્યા છો ખેડૂતોને બરબાદ કરી રહ્યા છો હું તમને એક એક્ઝામ્પલ આપું ચારણકાના નામ ઉપર સોલાર પાર્કના નામ ઉપર આ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી જે મુખ્યમંત્રી હતા ત્યારે મેં ખેડૂતોને જમીન 50,000 ભાવમાં લીધા છે અને એ જ સરકાર ઓફિશિયલી એ જમીનો 18 લાખના ભાવમાં ખેડૂતો ઉદ્યોગપતિને વેચ્યા છે વેચનો કમિશન ખોર કોણ હતો તપાસ કરાવો સીટ બેસાડો હમણાં કરતા હું નથી કહેતો આ કેગ કે છે હું નથી કહેતો કમ્પ્યુટર જનરલ રિપોર્ટ મારે બીજી વાત કરું છું કેગનો રિપોર્ટ ચેક કરી લો કેગનો રિપોર્ટ છે ભાઈ કેગનો રિપોર્ટ છે તમે જોઈ લો કેગનો રિપોર્ટ તમે જોઈ લો તેમના ધારાસભ્યોએ પ્રશ્ન ઉઠાવ્યો જ હોય બહુ સારી વાત છે કેગનો રિપોર્ટ અમે ક્યારે ઉપાડી શકીએ તમે વિધાનસભા છેલ્લા દિવસે તમે નથી ચાલવા દેતા કેગનો રિપોર્ટ તમે નથી ચાલવા દેતા તમે કેગનો રિપોર્ટ ચર્ચા ના થાય તમારા ધારાસભ્યો દિલ્હીમાં નથી પ્રજાના પ્રશ્નો ઉઠાવતા નથી ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતા આ સિસ્ટમ ઊભી કરી નાખી કેગનો રિપોર્ટ છેલ્લે ત્યાં પર લોકસભા મોકલવાનો આજે જ આવ્યું છે જવાબદાર આક્ષેપો છે 2G માં બે જવાબદાર નિવેદનો છે એમણે 2 લાખ કરોડનો બે જવાબદાર શબ્દો છે હમણાં જ એમણે કામ કર્યું છે કાલના જ કેગના રિપોર્ટમાં આવ્યો છે હજુ રિપોર્ટ આવે છે ખુલશે બધું આમનો મામા મિશેલ નું તમારું ખુલશે આવા દો અરે ભાઈ તો તમે કામ મામા મિશેલ તમારા આવશે મામા મિશેલ બીજું બોલ્યા છે ડબલ એ અનિલ અંબાણી જોડે તું શું ગોઠવણ 104 ને 204 વખત ઇટલીની કોર્ટમાં પેજ નંબર 197 ને 204 અનિલ અંબાણી જોડે મિસિસ ગાંધીનો ઉલ્લેખ થયો છે લઈને ફરે છે એ પણ થઈ ગયો એ પણ ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરતા હતા નરેન્દ્ર મોદી ત્યાં નથી જાતા ને પ્રિયંકા ચોપડામાં વિશ કરવા જાય છે એ શું કારણ છે ભાઈ એને મત આપ્યો છે કે ગુજરાત ખેડૂત તમે પ્રધાનમંત્રી બન્યા 26 સીટ દીધી છે હવે તો જીરો આંકડો કાઢ નાખશે પછી જો તમારે એકલો રહેશે આવ તમે દર વખતે ઇલેક્શન પહેલા આવું બોલો છો તમારી પાસે પછી ખોઈ જાવ છો અને પછી શું કરશો તમે પછી ખોઈ જાવ છો પછી દેખાતા નથી પછી બમ બમ બોલે કરશે તમારા ટાઉન પ્રિન્સ ટેમ્પલ ટુરિઝમ કરશે અરે આ યાદ રાખજો તમે એ જ કહેતા અમે ત્રણેય રાજ્યો જીતી શું દશા થઈ તમારી એકલો તમે એક જીત્યા છો એમાં માન બચ્યા છો અરે ભાઈ તમે તો તમારી તો સરકારો આમ ચાલે છે 2 સીટો આમની છે ને મણિપુરમાં 2 સીટો છે અને કે અમારી સરકાર અમે તમારી સરકાર ક્યાંથી 2 સીટો તમારી સરકાર આ તો આવો છે પેલા દેશી કહાવત છે કુન નાખીને કુન્નાનો ધણી આ ધંધા કરે યાર
તમે આજ તમે ગુજરાત 60 વર્ષ સુધી ખેડૂતો ધંધા કર્યા હતા ને? અને પછી સિંગ તમે 60 વર્ષ સુધી એક ધંધા કર્યા હતા ને? મગફળી ખરીદે કે ભાઈ મગફળી લાવો. ટેકાના ભાવનો શબ્દ નહોતો તમારા જમાનામાં. વાવ તરત મગફળી પાકતી જ નથી. ત્યાંના ખેડૂતો પછી શું માટી નાખે, ઢેફા નાખે અને ગુજરાતના લોકોને લૂંટવાના. આ દેશના લોકોએ ક્યારેય સુજલભાઈ કલ્પના કરી હતી? ક્યાંક તો 4 ભગવાનને ઉપર વર્ષની રાખો, અંદર કાંઈક તો તમે 18,400 ગામડાઓમાં વીજળી પહોંચી જશે. હવે ખરા અર્થમાં દિવસમાં તમારે 12 કિલોમીટર રોડ બનશે. શરમ કરો. આ દેશના લોકોએ ક્યારેય કલ્પના કરી હતી આપણે ચંદ્રયાન જશે? આ દેશના લોકોએ કલ્પના કરી હતી કે અહીંયા બુલેટ ટ્રેન આવશે? આ દેશના લોકોએ કલ્પના કરી હતી કે ગરીબોના ઘેર સુધી ગેસ પહોંચશે? આ દેશના લોકોએ કલ્પના કરી હતી કે વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ માટે અસંખ્ય રોજગારીની તકો કોઈ ઉપલબ્ધ થશે? સંસ્કાર, કોઈ દેશ માટે આ લોકો માત્ર વાતો કરી છે અને કામ સૂટ કર્યું છે. પહેરીને અને ફકીર બનીને ફરવાનું. અરે ભાઈ 10 લાખ સૂટ ફકીર નથી પહેરતો, કઈ સમજો. બોલે રાખો. આખો દેશ જોઈ રહ્યા છે. અને આ ખેડૂતોના 307 ખેડૂતો 307 કરો છો, એટલે 307 કરો છો કે જેલમાં એક દિવસ રાખો ને તો બીજે પર સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ છે. એ તમારી સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ છે કે જ્યાર સુધી 7 વર્ષથી સજાનો પ્રાવધાનનો જે કેસમાં ઈ સેક્શનમાં તમે અંદર રાખી શકો. ખેડૂતોના ઊભા પાકોને બાળી નાખવા, ખેડૂતોને વીજળી ના આપવી, આ ધંધા જે એમને. ખેડૂતોને પાણી ના ખેડૂતો આપવું, ગુજરાતના જાતિઓ ખેડૂતોને તમે. રોડ રસ્તા નહીં આ મોકલો નહીં આપવા. એમને. આ તમારી સરકારો હતી. આ તમારી સરકારો હતી. એમને સમય પૂરો થઈ ગયો. હવે વધારે ચાલવા નથી. અને હું તો ગુજરાતમાં કલ્પના ઇલેક્શન કરો, આવે છે. તમને સપનાઓ ગુજરાતમાં સરકાર જાય છે ને આજે અમારા જોડે સપનાઓ જુઓ. એમના 17 ધારાસભ્ય અમારા કોન્ટેક્ટમાં છે. આહા. અને તમારી એમાં તો આખી મિનિસ્ટર, કોંગ્રેસ અમારી તો એમના 2 લાઈનમાં મિનિસ્ટર ઊભી છે. અમારા લાઈનમાં છે. તમારી તો આખી ઈ સરકાર કોંગ્રેસ ક્યારે લાઈનમાં પડશે ઊભી છે. દેખતા જોવો તમે હમણાં. અમારા સત્તા ચાલી જ રહ્યું છે બધું. લાઈનમાં ઊભી છે કોંગ્રેસ. આ ભારતીય જનતા પાર્ટી ખેડૂતોને કહી દો તમે આનાથી કોઈ આશા રાખતા નહીં, યુવાનોને કોઈ આશા રાખતા નહીં, બેરોજગારોને કોઈ આશા રાખતા નહીં, મહિલાઓને કોઈ આશા રાખતા નહીં. કારણ કે આ રાજ્યમાં ધારાસભ્યો, મિનિસ્ટરો, હોદ્દેદારો દિવસે દિવસે એમને મોત આવરવી પડે. કોણ? ભાજપના પોતાના લોકો. તો બીજા બિચારે શું અવકાત? એ શું બોલી શકે? કિશનસિંહ પટેલ અહીંયા ધમકાવે છે અમને. મત બોલો, મત બોલો, મત બોલો. અહીંયા બેટા ધમકાવે બોલો. કોંગ્રેસ વિસર્જન ના આવે કાર્ય છે. એક સાંજે ત્યાં તેર તૂટે છે. તમારા સિનિયર અગ્રણીઓને અલગ મીટિંગ કરવી પડે છે. તમારું યુવા નેતૃત્વ જસદણમાં ટ્રેન કર્યું છે. હજી જસદણમાં જસદણ ગ્રામીણ એરિયા હતો, એમની ખેડૂતોનો એરિયા હતો. તમે હાર્યા છો એ વાત ભૂલી જાઓ છો તમે. ઉછી લાવવા પડે છે અને ઉછી લે સીધો જસદણમાં જવાબ આપો ને. બનાવવા પડે છે. જસદણમાં જવાબ આપો. સીધા મિનિસ્ટર શું કર્યું તમારા યુવા નેતાઓએ? શું કામ મિનિસ્ટર બનાવવા પડે છે? કારણ કે એમની તો કોઈ લાયકાત ધરાવતો માણસ જ નથી. એટલે અમારે લઈને મિનિસ્ટર બનાવે સીધા. અન્યાય, આ કામ કરી અન્યાય. શકતા હોય. રાજકીય ભાઈ, અમારા અન્યાય, સારા તમારે ત્યાં માણસો થતો હતા. અન્યાય. એક ફેમિલીને જે લોકો તમે પગે પડે આજ છે ભારતીય જનતા એમને પાર્ટીની માત્ર પરિસ્થિતિ પદ અને એવી છે પ્રતિષ્ઠા કે મળે બે છે. સારા લોકો એવા નથી જે એ સમજી ગયા. 15 અગાઉ ના સાચવી શક્યા, પછી તમે કુંવરજીભાઈ ના સાચવી શક્યા. માં પાણી નથી એટલે ગુજરાતના ખેડૂતોને પાણી નથી મળતો ખેતરમાં. હવે તમને બેને બહુ સાંભળ્યા. બંને કોઠી ધોઈને કાદવ કાઢોમાં બંનેનો ભૂતકાળ આ છે. ભાઈ આ એમને ભૂલો કરી હતી એવું તમે કહો છો. એ ગયા તમે ભૂલો અમે કરી. નથી મારી વાત સાંભળો. અમે અમારી રીતે પ્રજાની વચ્ચે જ છીએ. વર્તમાનમાં ભાઈ બુલેટ ટ્રેન નથી ખવાતી. ખેડૂત અમે પ્રજાની વચ્ચે જ છીએ. એને તમે જેને વિકાસ કહેતા હોય એને કહો, મને વાંધો નથી, પણ કુલ મળીને કોઠી ધોવામાં તમે બે પોલિટિકલ પાર્ટીઓ આ દેશનું જે સત્યાનાશ વાળ્યું છે ને રાજકીય પક્ષોએ, એનાથી જ આ પ્રજા મુશ્કેલીમાં છે. એટલે તમે એ વર્તમાનમાં તમે વર્તમાનમાં તમે શું પ્રજા માટે કરી શકો છો એની વાત કરો તો લોકોને એ સાંભળવું છે. તમે કોને શું કર્યું? હા, એટલે એ બરાબર છે. એ બરાબર છે કે 92 ગોળીએ નથી દેતા. નેતાઓને ગોળી દેવાનું કામ કરી શકે છે, વિરોધીને ગોળી દેવાનું કામ કરી શકે છે. તમે આ બધું કરી શકે છે. શું કામ કર્યું એ તમને કહી દઉં. આટલા 92 જણાને 307 એટલા માટે કરી કે ભય ફેલાય તો બીતા રહે અને સામે લડાઈ કરવા ના આવે તો કંપની વાળાનું કામ થઈ જાય ને એમને તમારો આક્ષેપ છે, ગ્રાઉન્ડ પરિસ્થિતિ મારો આક્ષેપ બિલકુલ સાચો. ગ્રાઉન્ડ પરિસ્થિતિ પ્રમાણે અરે પોલીસે લાઠીચાર્જ કર્યો, જે થયું હોય, પણ વાયગું આટલું છે. પોલીસનો બચાવ નથી કરતો. હું વાત કહું છું ગ્રાઉન્ડ રિપોર્ટ પર તમે કઈ બોલતા હો તો યથાર્થ લેખાશે. મને ખબર છે ગ્રાઉન્ડ રિયાલિટીમાં કેવી રીતે કેસો થાય છે, કેવી રીતે કોર્ટમાં કેસો ચાલે છે, મને આ બધી ખબર છે. કિશનસિંહભાઈ એક વાતનો જવાબ આપો મને. હું પણ એડવોકેટ છું. ઓપીડી થી છોડેલા લોકોને, ઓપીડી જે લોકોને છોડી દેવામાં એમાં આવ્યા એના લાગે વિરુદ્ધ લાગે ક્યાંથી? આ તમારો ગ્રાઉન્ડ રિપોર્ટ છે. અને બહુ બધું અને કોર્ટ જો શું આવો કરશે? ગ્રાઉન્ડ રિપોર્ટ હોય આમાં બહુ બધું કોર્ટ શું કરશે? તમારા જેવા નેતાઓને કોણ મારે એમાં વિચારવું પડશે. કોર્ટ કરશે શું? ઠપકો આપશે પોલીસ અધિકારીઓને. હમણાં ચાલી છોડી મૂક્યા મુંબઈમાં, ઠપકો આપી પણ કે આ બરાબર 92 જણા તપાસ આરક્ષણ નથી થઈ. બિલ આવ્યું ત્યારે જેલમાં હતા એટલે પ્રતિક્રિયા ના આપી શક્યા ને, એનાથી તો વંચિત રહ્યા ને કિશનસિંહ. કોર્ટ તો ઠપકો આપીને ફરિયાદ રદ કરાવી દેશે, કોસિંગ થઈ જવાની. ચલો, વાત પૂરી થઈ ગઈ. કે આમાં ગુનો બનતો નથી. પણ મારા ત્યાં અઠવાડિયું અંદર રહ્યા એનું શું? એનું કઈ નહીં, વાત પૂરી થઈ ગઈ. હવે તમે તપાસ બેસાડો, ઉચ્ચ કમિટી બેસાડો, અર્થ નથી કોઈ. પણ જે યાતના જેને જે ભોગવવાની છે તો ભોગવી ચૂક્યા. અરે હકની લડાઈમાં ગળા દબાઈ દે છે, જબાન દબાઈ દે ને ગળા કાપી નાખવામાં આ પરિસ્થિતિ કરી નાખી છે ગુજરાતમાં. આજ કોઈ ખેડૂત હિંમત નથી સરકાર સામે બોલી શકે.
બળવંતસિંહ, સરકારને માલ અનાજનો પૈસા નથી મળતા. બળવંતસિંહ, હવે આ સમસ્યાનો ઉકેલ શું છે તમારા દ્રષ્ટિકોણથી? ઉકેલ પહેલા આ સમસ્યા મૂળ જે આટલી બધી ચર્ચા થઈ ને એમાં મૂળ તમે જે કીધું ને એના બે આ સમસ્યા સર્જાવાનું અને આ હકનો મામલો કેમ ક્રિએટ થયો છે એની બાબત છે. ખેડૂતો નિર્દોષ છે કારણ કે મૂળ તમે જે પહેલા ઉલ્લેખ કર્યો કે એવો સ્પષ્ટ નિયમ છે, કિશનસિંહે કીધું એ 2 વર્ષ પહેલા બદલાયેલો છે. મૂળ આ મામલો તો 15-17 વર્ષ જૂનો, 1997 30 વર્ષ જૂનો ગણલો તો એ ક્રમશઃ ખરીદાઈ હશે. એટલે મૂળભૂત આનો સ્પષ્ટ પહેલો એક્વિઝિશન જે થાય છે કોઈ પણ ઉદ્દેશ માટે એમાં સ્પષ્ટ નિયમ છે કે 5 વર્ષ સુધી એ જે જૂનો નિયમમાં નવા જે ફેરફાર થયા 5 વર્ષ સુધી એનો ઉદ્દેશ સળ થતો નથી. એ સંજોગોમાં એ જમીન ખેડૂતોનો મૂળ હક સાથે પરત મળે છે. એટલે એક તો એ માંગણી કોર્ટમાં મામલો છે. તમે કનુભાઈ કલસરિયાને સાંભળ્યા નહીં, કોર્ટમાં મામલો છે. હા કનુભાઈ, કનુભાઈ આ મામલાનું સ્ટેટસ શું છે કહો, એટલે બળવંતસિંહ પ્રતિક્રિયા આપે છે. હાલમાં જે 197 હેક્ટર મામલો છે એ પુના ટ્રિબ્યુનલમાં ચલો આભાર. મામલો છે 700 હેક્ટર નો, એ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દિલ્હીમાં છે અને ત્રીજાને હજી એન્વાયરમેન્ટ ક્લિયરન્સ મળવાનું બાકી છે 800 અને સમથિંગ હેક્ટર. એટલે સ્થિતિ સુનાવણી સાથે તે પણ તબક્કાવાર એ લોકો એટલા માટે કહે છે કે જેથી કરીને ભાગલા પાડી દેવાથી એક સાથે બધાનો સામનો કરવો ના પડે. હવે એ જ હું કહેવા માંગુ છું કે મૂળ સમસ્યા એ છે કે કોર્ટે સ્ટે નથી આપ્યો. સ્ટે નથી આપ્યો એટલે આ તો કંપનીઓ તો પૈસાના જોરે શું ન કરાવી શકે. એક બીજો નિયમ જે કનુભાઈએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો અને મારી પાસે પણ હું એ જ કહેવાનો હતો કે બીજો જે નિયમ ભંગ થાય છે એ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું હિયરિંગ હોય કોઈ પણ કંપની સ્થાપવા માટે એના 5 કિલોમીટરના રેડિયસમાં હવે 7 કિલોમીટરના રેડિયસમાં જેટલા ગામ આવતા હોય એટલા ગામના હિયરિંગમાં એની પરમિશન મળે એ ગ્રામજનોની તો જ જે તે કંપની ત્યાં સ્થાપના થઈ શકે છે. આ તો મૂળ લાઇમસ્ટોનનો ઉત્ખનનનો મામલો છે. એ સિવાય કંપની ત્યાં ન બની શકે. જેનો 100% વિરોધ થયો તો એ કનુભાઈ કલસરિયા પણ આપણે એટલા માટે કે આખું જે છે 100% વિરોધ 15,000 લોકોએ 100% વિરોધ કર્યો એટલે એમની ન્યાયની અપેક્ષા છે. ગ્રીન ટ્રિબ્યુનલમાં સ્ટે ન મળે, એ કંપની ત્યાં રહી શકતી નથી કાયદેસર રીતે. તમારે સમજવાની બાબત લડ્યા છો આ ભાજપ સરકારે, તમને ખબર છે ને, એટલે આમાં કઈ વારો ના આવે. આમાં લાઈન બીજી લેવી પડે. સુજલ મૂળ વસ્તુ એ છે કે લાઈન બીજી લેવી મળે એટલે તમે શું હિંસાત્મક ખેડૂતોને ત્યાં બેસી જાવ પડે, ત્યાં બેસી જાવ પડે, દર્શકોને ત્યાં બેસી જાવ પડો ના તમે ત્યાં બેસી જાવ પડે. હા કોંગ્રેસનો ઈશારો શું છે? સુજલ જે મહત્વની વાત છે ખેડૂતોને સરકારી ઓફિસોમાં છે ગુજરાતમાં. ખેડૂતોને સરકારી ઓફિસોમાં જઈને ઘેરી લેવું જોઈએ અને કોઈ અધિકારી બહાર ન નીકળવો જોઈએ. સરકારી અધિકારીઓ તાળો મારવો જોઈએ, પોલીસ સ્ટેશન ઘેરી લેવું જોઈએ. આ દર્શકો નોંધે કે કોંગ્રેસ ગુજરાતને શું કરવા માંગે આ જ કરવાની જરૂર છે. ત્યારે આ સરકારને પહોંચવા કે નહીં પહોંચી શકો તમે. એટલે મૂળ આ ખુદ સરકાર આતંકવાદ જેવી વ્યવહાર કરી રહી છે ખેડૂતો જોડે. મારે કાંકરી લાગવા વાળાને 307 માં નાખે છે. આ સરકારે આમ જ ટ્રીટ કરાય. વિષય સમજવો જોઈએ કે ખરેખર આમાં ખેડૂતોનો હક છે, ઊભો છે. માત્ર હાઈકોર્ટે સ્ટે નથી આપ્યો એટલે ત્યાં કંપનીએ શરૂ કરી અને ધોંસ પેસાડવા માટે આ રાજકીય સાંઠગાંઠનો મામલો છે. આ ન્યાયિક પ્રક્રિયામાંનો પણ અમને તો લાગે છે કે ભંગ કરી અને ત્યાં પણ કંઈ રંધાતું હશે એની અમને શંકા જાય છે. અમે ખરેખર ન્યાયપાલિકા ઉપર શંકા ન કરવી જોઈએ, પરંતુ આ જે પ્રચંડ પૈસાનો મામલો છે એટલે મૂળ ત્યાં જે લાઇમસ્ટોન મળવાનો છે, જે કનુભાઈએ બીજો એક ઉલ્લેખ કર્યો મેથળાનો બાંધ એટલા માટે આજ સુધી નથી બનાવવામાં આવ્યો કારણ કે આ 1700 એકર જમીન કંપનીને સોંપાડવી છે. જો મેથળાનો બંધ બની જાય તો ત્યાં ફળદ્રુપતા વધી જાય, ખેડૂતો આપે નહીં. મહત્વની બાબત એ છે કે માત્ર થોડી જમીન જ કંપની પાસે છે, બાકીનો તમામ કબજો ખેડૂતો પાસે છે. અને બીજી એક વસ્તુ માત્ર 2 ગામની 170 એકર તો સરકારી ખરાબો છે એ પણ પધરાઈ દેવામાં આવ્યો છે. એટલે આ નડા ખેડૂતોનો મામલો નથી, સરકારે પણ પધરાઈ જ દીધી છે. એટલે 2 જ ગામની 567 એકર 567 વીઘા જમીન તો સરકારની છે. આમાં એ પણ આપી દીધી છે, એ પણ મામલો છે. પછી બીજી અગત્યની બાબત એ કનુભાઈએ કીધી એમાં આપણું ધ્યાન રાખ્યું નહીં કે જમીન તૂટક ખરીદવામાં આવી છે. મારી જમીન વચ્ચે છે, મેં નથી વેચી. તમે મારી આજુબાજુ માઇનિંગ કરી નાખશો મારી જમીનનું શું થશે? જે કિશનસિંહ કહે છે એ સાચી વાત છે. વેચનારા સિવાયના ખેડૂતો હતા, એ અમે હતા જેમની જમીન વેચાઈ નથી. તો જે અમારી આજુબાજુ તમે ખાડા કરી નાખશો તો ભાઈ અમારું શું થાય? એટલે આ ક્રિટિકલ પ્રશ્ન છે, એને સરકારે સમજ્યા વગર
કેવળ ને કેવળ શક્તિ પ્રદર્શન કર્યું છે. આ 307 લગાવી આવી બાબતમાં એ કેટલી ન્યાયિક બાબત છે. આને તમામ બળવંતસિંહભાઈ, હાજી, મારો એક આગ્રહ છે કે સરકારે એક કમિટી બનાવીને આની તપાસ કરવી જોઈએ. ત્યાં સુધી માઇનિંગ બંધ કરવું જોઈએ. આપણે કિશનસિંહને રજૂઆત કરીએ કે અહીંયા બચાવવાની જગ્યાએ તમારે ખરેખર કિશનસિંહ બોલશે. એક મિનિટ બળદેવભાઈ, અત્યારે આપણે બધા જ ખેડૂતોના હિતની, ખેડૂતોના જગતના તાતના હિતની વાત લઈને બેઠા છીએ. પણ એ વાત પર આપણે યાદ રાખવી જોઈએ કે આજથી 30 વર્ષ પહેલા માનનીય કનુભાઈ કલસરિયાજી જ બોલ્યા, 30 વર્ષ પહેલા જ્યારે આ બંજર જમીનો કોઈ ત્યાં જવા તૈયાર નહોતું, બિન ઉપજાઉ જમીનો હતી, એ જમીનોને બંધારો બાંધવાનું કામ જે છે એવું નથી કે છેલ્લા 4 વર્ષમાં અટક્યું છે. આ કામ છેલ્લા 27 વર્ષમાં કેમ નથી કર્યું તમે ભાઈ? ફિનિશ ના ના why you have given me chance to finish? ના have you given me time to finish? તમારે એટલે આ બંજર જમીનો હતી જે તે સમયે આનું કોઈ બિન ઉપજાઉ બધું થઈ શકે છે. અન્યાય થઈ રહ્યો છે. જ્યારે કિશનસિંહજી અહીંયા કને માફી માંગશે કે 307 નો ખોટો કેસ કર્યો છે, સરકાર વતી માફી માંગશે અહીંયા કને? ખેડૂતોના હિતની વાત કરો. અમને મધ્યપ્રદેશની સરકાર કરવા દો. જો તમારી ખેડૂતોની સરકાર હોય તો 307 સેક્શન નાખ્યું છે એના વિરુદ્ધમાં તમે સરકાર છો, તમે વાત કરો. ના એ વસ્તુ નહીં. તમે ખાલી ડાઈ વાતો કરવાની વાત નહીં. તો શું કરશો તમે? માફી માંગશો? આખી ચર્ચામાં કૈલાસભાઈ હવે મને સાંભળી લો. આખી ચર્ચામાં બહુ મહત્વની વાત કનુભાઈએ કીધી છે અને કિશનસિંહ અપેક્ષિત છે. હું ખેડૂતો વતી હું પણ વિનંતી ચોક્કસ વી આર ડુઇંગ શું ચોક્કસ રજૂઆત થશે સરકારમાં. હા યાર ચોક્કસ હું એ જ કહું છું. એ મને બોલવા નથી દેતા. હા એ કોંગ્રેસ કૈલાસભાઈ તમે શાંતિ રાખો. એક મિનિટ નહીં, કોંગ્રેસ સાચી વાત ક્યારે વિડ્રો કરો. પહેલા 307 વિડ્રો કરો, પછી ચર્ચા ચાલુ કરો. એક મિનિટ કૈલાસભાઈ આપણે ભાજપમાં નથી, આપણે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના સ્ટુડિયોમાં છીએ. એક મિનિટ મારી વાત સાંભળો. કોંગ્રેસમાં જો મારે જવાબ મારી વાત સાંભળો. આપણે કોંગ્રેસ હા એ જ બોલવા જઈ રહ્યા છે. અરે એ જ જોઈ રહ્યા છે. એક મિનિટ એટલો જવાબ જોઈએ. કૈલાસભાઈ એ જ જવાબ આપશે. સાંભળો કૈલાસભાઈ, આ બનાવ બન્યો ને કૈલાસભાઈ, એ દિવસે આઈ ડોન્ટ નો તમે ન્યૂઝપેપરો વાંચ્યા હતા કે નહોતા વાંચ્યા, મીડિયા જોયું કે ના જોયું, એ દિવસે ગુજરાત સરકારે તપાસના આદેશ આપી દીધા હતા. નહીં તપાસ નહીં, એમાં બળપ્રયોગ થયો, પોલીસ દ્વારા બળપ્રયોગ બિનજરૂરી થયો. એ દરેક ઘટનામાં આવું થતું જ હોય છે. હું 22 વર્ષથી હું પણ પત્રકાર હિતની ચોક્કસ સરકાર સમક્ષ રજૂઆત થશે. એટલે તો રજૂઆત થશે. એક મિનિટ સાહેબ ખોટી વાત કરી રહ્યા છે સાહેબ. ડિબેટને કોઈ જગ્યાએ તો લઈ જવા દો. બોલવા નથી દેતા અમને. અરે પણ તમને આટલું સમય બોલવા દીધા. 2 મિનિટ તો શાંતિ રાખો સાહેબ. સારું બોલતા જોડે બોલતા. કૈલાસભાઈ 2 મિનિટ શાંતિ રાખો. તમારી જ વાત કરી રહ્યો છું. કૈલાસભાઈ મને સાંભળો. કિશનસિંહ 1-2 મિનિટ. કૈલાસભાઈ આપણે ખેડૂતોની તમારે વાત કરવી છે. તમારે ખેડૂતોનો માત્ર ધોકા મારવા છે. કોણ તો જેલમાં નાખવા છે. કૈલાસભાઈ તમારો ઉપયોગ કરવો છે એમનો. ખેડૂતોનું પૈસા આપણે સ્ટુડિયોની બહાર ડિબેટ કરી લઈએ. ચલો હવે સાંભળી લો. કૈલાસભાઈ હું તમને એક જ લીટીમાં સમજાવું, તમે ચૂપ થઈ જશો. આપણે ભાજપમાં નથી, આપણે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના સ્ટુડિયોમાં એક મહત્વની ચર્ચા કરી રહ્યા છીએ. એ સૌને બોલવાનો અધિકાર છે, બરાબર? કિશનસિંહ બહુ મને કેમ નથી મળતો? હા તમને મને કેમ નથી મળતો? અરે છેલ્લી 8 મિનિટથી મેં તમને સાંભળ્યા યાર. એ સાથે બોલતા હતા. સારું તમારે ચલો હું આ ડિબેટને મહાડિબેટ જાહેર કરું છું. મહાડિબેટ જાહેર કરું છું. બોલવાનો અધિકાર. સમય આપ્યો. હા 1 મિનિટ. સારું ચલો 1 મિનિટ. હવે આપણે એમની વાત પહેલા સાંભળીએ કે તમને બોલવા દે. હું બોલીશ નહીં બોલે કમિટમેન્ટ પહેલા. એ નહીં બોલે. કિશનસિંહ તમને મારા સમો. ચલો બોલો. તો અથવા એમની રજૂઆત સાંભળી લઈએ પહેલા. મારી વાત સાંભળ્યા પછી જ જાહેરાત કરો. હું જાહેરાતની અપેક્ષા નથી રાખતો. તમે કમસે કમ આ ખેડૂતોને એક દિલાસો પણ આપશો ને તો પણ અત્યારે એમને એક જોશ આવશે. કનુભાઈએ બહુ સરસ વાત કીધી છે કે જ્યાં સુધી કોર્ટનો નિકાલ, કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી માઇનિંગ બંધ કરાવી દો, તો પણ આ પ્રશ્ન બંધ થઈ જશે. કમસે આપણે બંધ નથી બાંધી શક્યા, ત્યાં આગળ સિંચાઈ નથી આપી શક્યા, પાણી નથી આપી શક્યા, આપણે આટલી સવલત આપી દઈએ. આટલી સવલત જ જોઈએ, વધારે નહીં. આટલી તો આપો જ. જી કનુભાઈ, આપની બે વાત સાથે. એક નંબર 1, કનુભાઈ તો ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને એ રાજકીય મજબૂરીઓને સમજી શકે છે. કોઈ પણ રાજ્ય સરકારની મજબૂરીઓને પણ સમજી શકે છે, ટેકનિકલ બાબતોને પણ સમજી શકે છે, નીતિગત બાબતોને પણ સમજી શકે છે. પણ ચોક્કસ ખેડૂતોના હિતની વાત છે.
ચોક્કસ જે પણ રજૂઆતો છે બંધ કરવા માટેની ટેમ્પરરી જ્યાં સુધી નિર્ણય ના નિર્ણય ના 100% રજૂઆત થશે કરીશ અને ખેડૂતો સાથે જે પણ દમન થયું છે એ જો બિનજરૂરી દમન થયું હશે તો જે પણ તમરબંધી હશે કે અધિકારી હશે એને છોડવામાં જો ખેડૂતો માટે તમે આ કરો છો તો કિશનસિંહ હું તમને સેલ્યુટ કરું છું. ચોક્કસ થશે. આ 307 માં સરકારે બિસમરી ભરી અને 307 હટાવી જોઈએ. 307 કોઈનું ખૂન કરવા ખેડૂતો નતા નીકળ્યા. કનુભાઈ, આપણી સૌથી પહેલા માંગ 307 માંથી મુક્ત કરાવવા પડે ખેડૂતોને. એ જ મુદ્દા મહત્વના અત્યારે થઈ જાય છે. હાલ કે 307 છે એની સમરી થવી જોઈએ અને માઇનિંગ બંધ થવું જોઈએ. હું તમે જે બોલ્યા છો હું એના ઉપર કોઈ ચર્ચા નથી તો કનુભાઈ એક મહત્વની વાત ચાલે છે. હું આપ સાંભળી લેજો ને આપની પ્રતિક્રિયા હું ચોક્કસપણે લઈશ. આપના કાર્ય ઉપર કે આપ જે જાહેરાત કરી છે એના ઉપર કોઈ ચર્ચા નથી, મને કોઈ સંદેહ નથી, પણ હું એક વિનંતી કરું છું કે આજે આ લેવલ ઉપર આપણે આવ્યા છીએ કે ખેડૂતોને તો આ ચર્ચા અહીંયા થઈ છે ત્યારે આ જાહેરાત થઈ છે કે એક હિંમત તમે પણ દેખાડી છે પક્ષમાં વાત મૂકવાની, નિર્ણય જે બી લેવાય પણ વાત મૂકવાની તો એક નૈતિક હિંમત દેખાડી. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત તમારી સાથે રહેશે. તમે જ્યારે રજૂઆત મૂકશો ને ત્યારે અમે એને કવર કરીશું ને ખેડૂતો સુધી મૂકીશું જેથી કમસે કમ જે સરકારની છબી છે કે ખેડૂત વિરોધી સરકાર છે કે કોંગ્રેસના આક્ષેપ છે કમસે કમ એક કંઈક તો ઘટશે. ચોક્કસ. હવે કૈલાસભાઈ તમારે કોઈ આક્ષેપ કરવાનો? મારે એ જ કહેવાનું છે 307 કલમ વિડ્રો થાય અને ત્યાં માઇનિંગ બંધ થાય આ બે સ્વીકાર લે તો તમારા ટીવી માધ્યમ વરીથી આવીને હું એમને ધન્યવાદ પાઠવીશ. ચલો આ બહુ સારી વાત કહેવાય. ખેડૂતો માટે જે દિવસે સમય મર્યાદા જોઈએ 5 વર્ષ પછી ન થવું જોઈએ. ના સમય મર્યાદા નક્કી થાય. સુજલ ઇન્ડિયા અને સરકાર ઇન્ડિયા ન્યૂઝ બંનેનો આ માટે આભાર માનવો જોઈએ. ખરેખર આ બાબતમાં સકારાત્મક પગલું લેવાય. ઠીક, ખૂબ સરસ, ખૂબ સરસ. કોર્ટ જે નિર્ણય આપે એનો ખેડૂતો પણ અમલ સ્વીકારે. સ્વીકારવાનો આપણે બંધાયેલા જ છીએ. જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી માઇનિંગ બંધ થવું જોઈએ અને ખેડૂતોને દોષ મુક્ત કરવા જોઈએ. આ સાણંદમાં પણ 22 ખેડૂતો ઉપર આજ ખટલો ચાલી રહ્યો છે એમાં પણ હજુ નિવેડો ન થયો. એટલે આ લાંબો એના માટે બીજી એક ડિબેટ આ ન ચાલે એ જરૂરી નથી. ખેડૂતોને મુક્ત કરવા જોઈએ અને ડિબેટનો જે નિષ્કર્ષ નીકળી ગયો છે એને ખોટી દિશા આપણે નથી આપવી. હું હવે કોઈ ચર્ચા કરવાનો કોઈ મુદ્દો રહેતો નથી. ખેડૂતો માટે બહુ સારા સમાચાર છે કે આના અંગે એક રજૂઆત થવાની છે. હું અહીંયા આવેલા કિશનસિંહ, કૈલાસભાઈ, વાસુદેવભાઈ, બળદેવભાઈ અને ખાસ કનુભાઈ, કારણ કે આપ અત્યારે ધારાસભ્ય નથી તેમ છતાં પણ આજે ખરેખર તમે એક નેતાની જેમ કામ કરી રહ્યા છો. અને હું આજે બી કહું છું કે 1947માં આપણે આઝાદ થયા ને એ પછી આપણને મંત્રી મળ્યા છે, મિનિસ્ટર મળ્યા છે, ચીફ મિનિસ્ટર મળ્યા છે, પ્રધાનમંત્રી મળ્યા છે, પણ ભારતનું દુર્ભાગ્ય છે કે આપણને નેતા નથી મળ્યા. એટલે આવી કંઈક છાપ તો આપણા રાજકીય પ્રતિભાવોમાંથી આવતી રહે એવી આશા સાથે આપણે આભાર વ્યક્ત કરું છું અને આપની કામગીરીને પણ બિરદાવું છું કે અત્યારે એકમાત્ર તમે લડી રહ્યા છો તેમ છતાં પણ આ ચર્ચામાં આપ ટેલિફોનના માધ્યમથી સહી પણ આપે અહીંયા ભાગ લીધો એ બદલ આપનો આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. કિશનસિંહ આપ સર્વેનો હું આભાર વ્યક્ત કરું છું. ચર્ચાને અહીંયા વિરામ આપું છું. તો દર્શક મિત્રો, આ હતી ખેડૂતો સાથેની ચર્ચા. ખૂબ મહત્વની ચર્ચા હતી અને એક નિષ્કર્ષ નીકળી ગયો છે. ચોક્કસપણે આજે પ્રથમ વખત ભાજપમાંથી જ એવો સૂર આવ્યો છે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી એ સૂર આવ્યો છે કે આગે એક રજૂઆત કરાશે અને હાલ પૂરતો આ જે પ્રશ્ન છે એને રોકાશે. ભાવનગરના તમામ ખેડૂતોએ આ વાત સુધી ધીરજ રાખવાની છે. કાયદો હાથમાં નથી લેવાનો. ધીરજ રાખો, સરકાર કદાચ તમારી મદદ કરશે. નહીં કરે તો હું તો ચર્ચા કરવા માટે છું જ. આના પર કોઈ ટીખા ટિપ્પણી કરતો નથી. નિષ્કર્ષ ખૂબ સારો આવ્યો છે અને વધાવું છું, આપ પણ વધાવજો. ચર્ચા દરમિયાન બની શકે કે ખેડૂતો થોડા ગંભીર થઈ ગયા હોય, સરકાર થોડી ગંભીર થઈ ગઈ હોય, તો ગંભીર ના થતા તમારા મનોરંજન માટે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. નમસ્કાર સાથે કહું છું, હવે જો મેજી સ્માઇલ. दिल के टुकड़े टुकड़े करके मुस्कुरा के चल दिए अखिलेश भैया दिल में तुम्हारे क्या छिपा है मेरे लिए दिल के टुकड़े टुकड़े करके मुस्कुरा के चल दिए बबुआ भी होगा बुआ भी होगी साथ में जीत की दुआ भी होगी यूपी हमें कोई हरा ना सकेगा दिल के बराबर सीट बटेंगी हाथ बिना साइकिल ना चलेगी हाथी हाथ के काबू
टुकड़े टुकड़े करके मुस्कुरा के चल दिए। साथ दिया एमपी में सत्ता में आए, हमें भुलाकर अपने मंत्री बनाए। तुम पर भरोसा कोई कैसे करेगा, बिना कांग्रेस बिना बीजेपी थर्ड फ्रंट की होगी बढ़िया सी पेशी। छोटे दानों का रुतबा वहां पर बढ़ेगा। थैंक यू कांग्रेस, थैंक यू बीजेपी, हमको सबक देने के लिए। दिल के टुकड़े टुकड़े कर